નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઝારખંડના સાહેબગંજ જિલ્લાના માંડર તાલુકાના એક ગામમાં સેરેબ્રલ મેલેરિયા જેવા લક્ષણોની રહસ્યમય બીમારી ફેલાઈ છે, જેણે એક અઠવાડિયામાં 5 બાળકોના જીવ લઈ લીધા છે। છેલ્લા 12 દિવસોમાં આ રહસ્યમય બીમારીને લીધે અન્ય 12 લોકોની હાલત પણ ગંભીર છે। જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી કરી છે। આ બીમારી ફેલાવાની સૂચના મળ્યા બાદ આરોગ્ય વિભાગની એક મેડિકલ ટીમ ગામમાં પહોંચીને તપાસ શરૂ કરી હતી। અધિકારીઓએ પ્રભાવિત પરિવારોને દવાઓ આપી અને લોહી સહિત અન્ય નમૂનાઓ ટેસ્ટ માટે લીધા છે, જે બીમારીના સાચા કારણની ખરાઈની તપાસ માટે દુમકા મોકલ્યા છે। આ બીમારીમાં આંખો પીળી પડવી, શરદી, ખાંસી, તાવ અને માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે। બીમારીની જાણ થતાં જ એક તબીબી ટીમ નાગરબીઠા ગામમાં પહોંચી અને આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કર્યું હતું, જ્યાં તેમણે ગામમાં રહેતા લોકોના લોહીના નમૂના લીધા હતા। ગામના વડા મૈસા પહારિયાએ જણાવ્યું હતું કે રહસ્યમય રોગને કારણે એક જ પરિવારના 3 બાળકોના જીવ જતા લોકો ભય અને આઘાતમાં જીવી રહ્યા છે। તેમણે કહ્યું કે ગામમાં આટલો રોગચાળો પહેલા ક્યારેય પણ જોવા નથી મળ્યો। તો સિવિલ સર્જન ડોક્ટર પ્રવીણ કુમાર સાથાલીના જણાવ્યા પ્રમાણે રહસ્યમય બીમારીના માહિતી મળ્યા બાદ ગામમાં 3 તબીબી ટીમો મોકલાઈ છે। તેમણે કહ્યું કે 22 લોકોના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં મેલેરિયાના લક્ષણો જોવા મળ્યા છે। આ અજાણ્યા રોગના કારણોની તપાસ થઈ રહી છે। નમૂનાઓ લેબમાં મોકલ્યા છે। ગ્રામજનોને ઉચ્ચ સ્તરીય તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। તો સાહેબગંજના ડેપ્યુટી કમિશનર હેમંત સતીએ સિવિલ સર્જનને પ્રભાવિત લોકો માટે ઉચિત સારવાર સુનિશ્ચિત કરવા અને સ્થિતિ પર સૂક્ષ્મ દેખરેખ રાખવાની સૂચના આપી છે। આરોગ્ય વિભાગે બીમારીને વધુ ફેલાતી રોકવા માટે ગામની અને આસપાસના વિસ્તારોનું સર્વે કરવા પણ સૂચના આપી છે।